ભાવનગરમાં 500ની નોટ કચરાના ઢગલામાંથી મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। 500ની નકલી નોટ કચરામાંથી મળી આવી છે। રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગના કચરામાંથી નકલી નોટ ફેંકવામાં આવી। અજાણ્યા ઈસમ દ્વારા ફેંકવામાં આવેલી નકલી નોટ જોવા મળી છે। એસઓજી પોલીસને માહિતી મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 2 દિવસ પહેલા નકલી નોટને લઈને એક ઈસમ ઝડપાયો હતો। રોયલ કોમ્પ્લેક્સમાં અનેક પ્રિન્ટિંગ પ્રેસ આવેલા છે, જ્યાં રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગના કચરામાંથી નકલી નોટ ફેંકવામાં આવી છે। અજાણ્યા ઈસમ દ્વારા ફેંકવામાં આવી છે આ નકલી નોટ। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। એસઓજી પોલીસને માહિતી મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 2 દિવસ પહેલા નકલી નોટને લઈને એક ઈસમ ઝડપાયો હતો। પાંચસોની નોટ કચરાના ઢગલામાંથી ભાવનગરથી પકડાઈ છે। શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવ તો ભાવનગર નકલી નોટને લઈને સતત ચર્ચામાં છે। થોડાક દિવસ પૂર્વે પણ મુંબઈ ખાતે જે 500ની નકલી નોટ સાથે એક શખ્સ યુવક ઝડપાયો હતો, તે ભાવનગરનો નીકળ્યો હતો। ત્યારબાદ એસઓજી દ્વારા પણ અગાઉ થોડાક દિવસ પૂર્વે 3 ઈસમોને ડુપ્લિકેટ 500ની દરની નોટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। 2 દિવસ પૂર્વે જે ઈસમ ગંગાજળિયા પોલીસ સ્ટેશને નકલી નોટ સાથે ઝડપાયો છે, ત્યારે આજે નવાપરા એટલે ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તાર નીચે આવતો નવાપરા વિભાગમાં રોયલ કોમ્પ્લેક્સના કચરાનો જે ઢગલો છે, ત્યાં આગળ 500ની દરની નકલી નોટ વગેરે ફેંકી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેની જાણ એસઓજી પોલીસને થતા તાત્કાલિક એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર જે નોટ છે તેને ઉપાડી લીધી હતી અને ત્યાંથી લઈને તેમને હાલ કામગીરી હાથ ધરી છે। જોકે વાત એવી છે કે આ નોટ કોને ફેંકી દીધી, કારણ કે આ જે રોયલ કોમ્પ્લેક્સ છે ત્યાં અનેક પ્રિન્ટિંગ પ્રેસ આવેલા છે અને અનેક પ્રિન્ટિંગના કામ આ વિસ્તારમાં થતા હોય છે, ત્યારે પોલીસે હાલ સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી છે। જી વિગતો જણાવવા બદલ આભાર આપનો હિરેન। 2 દિવસ પહેલા નકલી નોટને લઈને એક ઈસમ ઝડપાયો હતો।